નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે નવી ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3ની નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કુલ જગ્યાની આપણે વાત કરીએ તો 13,591 ખાલી જગ્યાઓ ભરતીના નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો હવે મિત્રો આપણે જે જગ્યા છે તેની વાત કરીએ તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો જે જાહેરાત નંબર 1 છે 2025-26 તેમાં પ્રથમ પીએસઆઈની જગ્યાઓ આપેલી છે, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 659 જગ્યા છે। ત્યાર પછી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કુલ 129 જગ્યા છે, તેમજ જેલર ગ્રુપ 2 ની કુલ 70 જગ્યા છે। આમ કુલ પીએસઆઈ લેવલની છે જે જગ્યા તે 858 જેટલી જગ્યાઓ છે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ મિત્રો, તો તમે કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ પાસ કરી લેવું જોઈએ। જે સરકાર માન્ય સંસ્થા હોય તેમાંથી તમે 3 વર્ષની અથવા 4 વર્ષની કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન કોલેજ પાસ હોય તો તમે પીએસઆઈની જે ભરતી છે તેનામાં તમે એપ્લાય કરી શકશો। ત્યાર પછી મિત્રો જે બીજી કેડર છે લોકરક્ષક કેડરની, તેની ભરતી જાહેરાત કરવામાં આવી છે, તો તેની આપણે જગ્યાની વાત કરીએ જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો। તેમાં પણ જાહેરાત ક્રમાંક 2025-26ની ભરતી છે, જાહેરાત ક્રમાંક 1 છે તેમાં, જેમાં પ્રથમ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી જે છે તેમાં કુલ 6,942 જગ્યા છે। ત્યાર પછીની સેકન્ડ પોસ્ટ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેમાં 2,458 જેટલી જગ્યાઓ છે, અને ત્યાર પછી જે ત્રીજી પોસ્ટ છે તે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે SRPF, તેની કુલ 3,002 જગ્યા છે। ત્યાર પછી જેલ સિપાઈ પુરુષ માટે 300 જગ્યા છે। ત્યાર પછીની પોસ્ટ છે જેલ સિપાઈ મહિલા મેટન, તેના માટે કુલ 31 જગ્યા છે। આમ કુલ 12,733 જગ્યા જે છે તે પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ છે। હવે અમુક નિયમો આપેલા છે અને ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થવાના છે તેની આપણે મિત્રો વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। રક્ષક કેડરની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે, તો તમે ધોરણ 12 પાસ અથવા 12 પાસ સમકક્ષ જે પણ એજ્યુકેશન આવતું હોય તે તમે પાસ કરેલા હોવા જોઈએ, તો તમે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે તેમાં એપ્લાય કરી શકો છો। એટલે કે ધોરણ 12 પાસ છે તે દરેક વિદ્યાર્થીઓમાં એપ્લાય કરી શકશે। ત્યાર પછી ઉપર જણાવેલ તમામ વર્ગની ખાલી જગ્યાઓની ભરતી અંગે વિગતવાર જે નોટિફિકેશન છે તે ઓનલાઈન જોબ એપ્લિકેશન system.gujarat.government.in ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે, જે દરેક ઉમેદવારોએ જોઈ લેવી। ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવારની તમામ સૂચનાઓ જાહેરાતની જે વેબસાઇટ છે તેના ઉપર તારીખ 3 ડિસેમ્બર 2025ના રોજ અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઈન અરજી કરવાની આપણે તારીખની મિત્રો વાત કરીએ, ખાસ અગત્યની બાબત, તો તારીખ 3 ડિસેમ્બર 2025ના બપોરના 1 વાગ્યાથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જાય છે, અને તારીખ 23 ડિસેમ્બર 2025 રાત્રિના 12 વાગ્યા સુધી તમે ગુજરાત સરકારની ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની વેબસાઇટ છે તેના ઉપરથી તમે તમારું જે અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી કન્ફર્મ કરવાનું ફરજિયાત રહેશે અને તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે। જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી ઉમેદવારોએ કોઈ પણ સંજોગોમાં ટપાલથી, ઈમેલથી કે રૂબરૂ અરજી પત્રક મોકલવાના રહેશે નહીં, તેમજ આવા અરજી પત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી મિત્રો। આ જાહેરાત તથા ભરતીની પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ તેમજ સરકારશ્રીને સંપૂર્ણ હક અધિકાર રહેશે, અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। ઉપરોક્ત ભરતીને લગતી વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર મૂકવામાં આવશે। જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે gprb.gujarat.government.in એટલે કે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ.gujarat.government.in જે ઓફિશિયલ પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ છે, તો તેના ઉપર તમને દરેક માહિતી જે છે તે મળતી રહેશે। અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની મિત્રો આપણે વાત કરીએ તો ગઈ ભરતીમાં તે નિર્જા ગોટરુ જે IPS હતા તે જ છે, હાલની ભરતીમાં પણ તે જ અધ્યક્ષ છે, અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર। જે જાહેરાત કરવામાં આવી છે તે 29 નવેમ્બર 2025ના રોજ જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી જે પોલીસ ભરતીની નવી જાહેરાત કરવામાં આવી તેની। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, વંદે માતરમ।